આ તમને બહારનો વ્યૂ બતાવું. બહારનું આ જો જાણે કે ગેરેજ ભરવાનું અહીંયા આવે છે. અહીંયા જો હેલો મિત્રો, નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. બધાને રામ રામ. બધાને મિત્રો, આજે હું તમને ઘંટી બતાવું. બરાબર, ઘંટીનું દળવાનું અને કઈ રીતનું દળાય છે અને મોટર, પટ્ટો, બાજરીનો દાણો, ઘઉંનો દાણો કેવી રીતે દળાય આજની માહિતી તમને બતાવીશું. આ તમને બહારનો વ્યૂ બતાવું. બહારનું આ જો જાળી તમને દેખાય છે, જાળી અંદર જો ધાબા અંદર છે અમારી ઘંટી છે. જો એક દંડનું પડ્યું છે, હમણાં આવ્યું છે, દળવાનું બાકી છે. અને આ સામે લાઈવ તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા તમને દેખાય છે પટ્ટો છે, અહીંયા દળવાનું છે. અને અહીંયા તમને લાઈવ તમને દેખાડી લઉં પહેલાં તો, પછી એની થોડીક ચર્ચા વાત કરીશું. બરાબર, ઉપરથી તમને બતાવું. આ છે, તમને પહેલાં તો કહી દઉં, જો દંડનું મોટું કરવાનું, નાનું કરવાનું, જેનું દળવાનું મોટું દળવાનું છે એનાથી. બરાબર, અને એનાથી જો ઓઇલ એટલે કે ગેરેજ ભરવાનું અહીંયા આવે છે. અહીંયા જેથી જો દળાઈ અને કટામ લેવામાં આવે છે. બરાબર, અહીંયા જો દાણા નાખવાના અને અહીંયા આવે, અહીંયાથી પછી અહીંયા આવે એટલે અંદર જાય, અંદર જઈને દળાઈ પછી બહાર આવે. બરાબર, આપણી ઘંટી છે શક્તિ ક્વોલિટી સારી આવે. આજ તો લગભગ 7-8 વાર થઈ ગયા. મસ્ત ઘંટી આવે. એનામાંથી તમારે લાવવી તો તમે લાવી શકો છો. થોડીક મોટરની વાત કરીએ. બરાબર, મોટરની છે આપણે 10ની છે. અમુક લોકો રાખતા હોય 7ની મોટર પણ રાખતા હોય છે, અમુક 10ની મોટર રાખતા હોય છે. અને પાવર તો તમને ખબર છે 10નો માગવો જ પડે ફરજિયાત. તો 10નો પાવર છે, આપણે માંગેલો છે 10નો. આ ઓટોમેટિક છે. ઓટોમેટિક તો આપણે બંધ કરી નાખ્યું છે. ઓટોમેટિકમાં પ્રોબ્લેમ થઈ જાય એના માટે. ચાલુ કરવાનું, બંધ કરવાનું બધાને ખબર જ છે. લાલ તો બંધ કરવાનું, લીલો ચાલુ કરવાનું. નંબર પહેલાં પડતા હતા, અહીંયા બંધ છે, આપણે બંધ કરી નાખ્યો છે. ઓટોમેટિક એમાં સિસ્ટમ ના ચાલે. અહીંયા ઘંટીમાં જો બોરનું પાણી હોય તો અહીંયા ઓટોમેટિક સિસ્ટમ ચાલે છે, પણ અહીંયા ના ચાલે આપણે ઓટોમેટિક સિસ્ટમ. તમે આ જોઈ શકો છો, આ મોટરના ટીલા કર્યા છે. બરાબર, વાળજના નથી, વેલના ટીલા છે. લગભગ તો જુઓ, વેલના ટીલા હજુ દાતા નથી. જુઓ, હજુ નહીં જતા એ ટીલા, એમને ટીલા છે. બરાબર, અહીંયા પણ ટીલા કરેલા છે. જો આ લગભગ ઘણા દિવસ થઈ ગયા છે, એના કારણે જો એના પેકિંગ જતા રહ્યા આ ઘંટીના, એના કારણે આ જો આપ પડાવી દેવાનું એટલે ચાલે. હજુ થોડીક ખુલ્લી રહે છે એટલા માટે. અને તમને અહીંયા તો ખબર છે સ્પ્રિંગ આવે છે. સ્પ્રિંગ ના હોય તો પણ ચાલે, તો દળવામાં થોડી દિક્કત થાય છે. અને સ્પ્રિંગ હોય તો સારું દળાય એના માટે. અહીંયા ગેરેજ ભરવામાં આવે છે. બરાબર, અહીંયા પણ એવું જ છે. જો પોસ્ટર માર્યું એનું કારણ શું હોય કે એનું પેકિંગ જતું રહ્યું છે, એના કારણે આ પોસ્ટર મારવું પડ્યું હોય મારે. અને તમે પણ અહીંયા મારી શકો છો અને તમે પણ. તો અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવા વિડીયો જોવા માટે આવા વિડીયો જોવા હોય, બરાબર, ખાસ હું પહેલાં વાત કરી દઉં તમને
આવા જ વિડીયો તમે જોવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો અને આગળ શેર કરી દેજો આવા જ વિડીયો જોવા માટે. તો વિડીયો કેવો સારો લાગ્યો ને બસ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આગળ શેર કરો. બાય બાય.